ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂઆત કરશું આજના પ્રકરણ નંબર 14 સંભાવનાનું. સંભાવનાના અંદર આપણે મેં વાત કરી એ પ્રમાણે 6 માર્ક્સનું સ્ટાન્ડર્ડ મેથ્સમાં આપણને પ્રશ્ન પૂછાશે, જેમાં ઓપ્શન સાથે આપણને 8 માર્ક મળશે. અને જો તમે બેઝિક મેથ રાખશો તો તમને 10 માર્કનું બોર્ડની પરીક્ષા પ્રશ્ન પૂછાશે. અને ઓપ્શન સાથે જો આપણે ગણતરી કરશું તો 14 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ વધારે છે. આપણે આ ચેપ્ટરમાં વ્યવસ્થિત એવી ગણતરી સમજી લેવાની છે, કારણ કે આ ચેપ્ટર આપણા માટે રામબાણ છે એમ કહેશું તો ચાલશે. બરાબર છે. ચાલો તો આપણે વધુ વાત ન કરતા આપણે આગળ જશું. તો વિદ્યાર્થી મિત્રો, સંભાવના પ્રકરણના અંદર તમારે સૌથી પહેલા તો તમારે જોવા પડશે, શું સમજવું પડશે આપણે તે જોઈશું. સંભાવનાના અંદર સૌથી પહેલા તો તમારે નંબરનું તમને ખબર હોવી જોઈએ. બરાબર. નંબર જો તમને ખબર હશે વ્યવસ્થિત, તો તમને ઘણી બધી પ્રશ્ન જે છે એ તમને ઈઝી લાગશે. સૌથી પહેલા આપણે જોશું તો સંખ્યાઓમાં આપણને 1 થી 100 સંખ્યાની નોલેજ હોવી જોઈએ. બરાબર છે. 1 થી 100 સુધીની સંખ્યા આપણને ખબર હોવી જોઈએ. તો 1 થી 100 સુધીની સંખ્યા સામાન્ય રીતે આપણને બધાને ખબર જ છે, આવડે જ છે. બરાબર. તો એ સિવાય જે આપણે જોશું તો આગળ આપણે શું સમજવાનું છે, તો આગળ જઈશું તો સૌથી પહેલા આપણે જોઈએ યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યાને આપણે બોલશું તો શું બોલશું? આપણે બોલશું ઇવન નંબર. તો ઇવન નંબરના અંદર આપણે કયા કયા નંબર આવશે? બરાબર છે. ઇવન નંબરમાં કયા કયા નંબર આવશે તે આપણે જોવાનો પ્રયત્ન કરશું. તો ઇવન નંબરના અંદર આપણે જોશું તો 2, સોરી, ઇવન નંબરમાં આપણે જોશું તો કયા કયા નંબર આવશે? તો 2 આવશે, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66, 68, 70, 72, 74, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92, 94, 96, 98 અને 100. આમ આપણી પાસે આટલી સંખ્યાઓ જે છે એ યુગ્મ સંખ્યા મળશે. વિદ્યાર્થી મિત્રો, યુગ્મ સંખ્યા જે આપણે લખી છે એમાં કુલ કેટલી સંખ્યા આપણે લખી છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે ગણતરી કરશું તો આપણે ટોટલ 50 સંખ્યાઓ જે છે એ આપણે યુગ્મ સંખ્યાની લખી છે. જેના અંદર કઈ કઈ સંખ્યા આવશે એ આપણે સમજી ગયા છીએ. આ સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે, લખી લેજો, જેથી કરીને તમને વ્યવસ્થિત યાદ રહી જાય. એમ નોર્મલી તમને ખબર જ છે, પરંતુ આપણને ગણિતના અંદર જે શબ્દ વપરાય છે એ છે યુગ્મ સંખ્યા. આપણે જેને આપણી ભાષામાં વાત કરશું તો એને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? બેકી સંખ્યા. કઈ સંખ્યા બોલશું આપણે એને? બેકી સંખ્યા. બરાબર. પરંતુ ગણિતની ભાષામાં આપણે વાત કરશું તો આપણે એને યુગ્મ સંખ્યા તરીકે ઓળખશું. ચાલો આગળ જઈએ. એના પછી જે સંખ્યા આવે છે એ છે અયુગ્મ સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા એ બે એકબીજાની વિરોધી સંખ્યાઓ. તો એને કઈ રીતે ઓળખાય? જે યુગ્મ સંખ્યામાં આવશે એ સંખ્યા અયુગ્મ સંખ્યામાં આવશે નહીં. તો અયુગ્મ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? અયુગ્મ સંખ્યામાં આપણે જોઈશું તો 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, 35, 37, 39, 41, 43, 45,
47, 49, 51, 53, 55, 57, 59, 61, 63, 65, 67, 69, 71, 73, 75, 77, 79, 79, 81, 83, 85, 87, 89, 91, 93, 95, 97, 99 આ બધી જે સંખ્યાઓ જે છે એ અયુગ્મ સંખ્યામાં આવશે. તો એ આપણે સંખ્યા ગણશું એ કુલ કેટલી સંખ્યાઓ થશે વિદ્યાર્થી મિત્રો? તમે ગણતરી કરશો તો તમને જોવા મળશે કે કુલ 50 સંખ્યાઓ થશે. કેટલી સંખ્યાઓ થશે વિદ્યાર્થી મિત્રો? 50 સંખ્યાઓ થશે. બરાબર છે. ચાલો હવે આપણે આગળ જઈએ. આગળ જઈશું તો એના પછી જે સંખ્યા આવે છે એ સંખ્યા આપણે કઈ આવશે તે જોઈએ. તો એના પછી આવશે આપણી અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવશે? બરાબર છે. કઈ કઈ સંખ્યાઓ આવશે તે આપણે સમજવાનું છે. તો અવિભાજ્ય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો એવી સંખ્યા જે બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં. તો અવિભાજ્ય સંખ્યામાં કઈ કઈ આવશે? તો વિદ્યાર્થી મિત્રો 1 થી 100 સુધીની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાને આપણે ટુકડા પાડી નાખીશું. ટુકડા કઈ રીતે પાડશું? તો 1 થી 10 સુધીની સંખ્યામાં કઈ સંખ્યાઓ જે છે તે અવિભાજ્ય સંખ્યા કહેવાય એને આપણે યાદ કરશું. તો આપણે પહેલી જે 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યા જે છે એ આપણે લખશું. તો શું આવશે? 2, 3, 5 અને 7. આ ચાર સંખ્યાઓ જે છે એ 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ થશે. બરાબર છે. એવી જ રીતે આપણે 11 થી લઈને 20 સુધીની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવશે તે આપણે વિચાર કરીએ. તો તે સંખ્યા આપણે જોઈએ તો આવશે એક તો 11, 13, 17 અને 19. આ ચાર સંખ્યાઓ એમાં પણ જે છે એ કઈ સંખ્યા થશે? અવિભાજ્ય સંખ્યા. ચાલો 21 થી આપણે 30 માં જોશું તો એમાં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવશે? તો એ આપણે જોઈએ તો એક તો આવશે 23 અને 29. એમાં આપણને બે સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય સંખ્યા મળશે. હવે આપણે જોશું તો 31 થી 40 માં કઈ અવિભાજ્ય સંખ્યા? તો 31 થી 40 ના અંદર આપણે જોઈએ તો 31 અને 37 જે છે એ અવિભાજ્ય સંખ્યા થશે. હવે એવી જ રીતે આપણે જોઈએ તો 41 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થશે? તો આપણે જોઈએ તો 41, 43 અને 47. આ સંખ્યાઓ જે છે ત્રણ સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય સંખ્યાઓ થશે. ચાલો એના પછી આપણે જોઈએ તો 51 થી 60 ના અંદર આપણી અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થશે? તો આપણે જોઈએ તો 53 અને 59. બરાબર. આ બે સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય સંખ્યાઓ થશે. બરાબર છે. એવી જ રીતે આપણે આગળ જઈએ તો 61 થી 70 સુધીમાં કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય આવશે? તો 61 અને 67. બરાબર છે. આ બે સંખ્યાઓ આપણી અવિભાજ્ય સંખ્યાઓ થશે. એવી જ રીતે આપણે જોઈએ તો 71 થી લઈને 80 સુધીની કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા થશે? તો આપણે જોઈએ તો 71, 73 અને 79. આ ત્રણ સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાશે નહીં. એવી જ રીતે આપણે જોઈએ તો 81 થી લઈને 90 સુધીમાં કઈ કઈ સંખ્યા આવશે? તો 83 અને 89 એટલે કે 83 અને 89 સંખ્યા જે છે એ બીજી સંખ્યા વડે ભાગી શકાશે નહીં. અને એવી જ રીતે આપણે જોઈએ તો 91 થી લઈને 100 સુધીની સંખ્યામાં કઈ કઈ સંખ્યા અવિભાજ્ય થશે? તો એમાં ફક્ત એક જ સંખ્યા 97 જે છે 97 જે છે એ અવિભાજ્ય સંખ્યા થશે. બરાબર છે. તો આપણે ટોટલ ગણતરી કરશું તો કુલ કેટલી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા થઈ? બરાબર. તો આપણે ગણતરી કરશું ટોટલ 25 સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય સંખ્યાઓ થશે. બરાબર છે. ચાલો સમજી ગયા હશો. તો આપણે આગળ જઈએ. આગળ જે છે એ છે વિભાજ્ય. તો સેમ જે આપણે વાત કરેલું એમ જે અવિભાજ્યમાં આવી તે વિભાજ્યમાં નહીં આવશે અને જે વિભાજ્યમાં આવશે એ અવિભાજ્યમાં આવશે નહીં. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન આપજો. આપણે જે અવિભાજ્ય સંખ્યા લખી છે એની આપણે શરૂઆત કરી તો 2 થી છે. 1 એ અવિભાજ્ય સંખ્યા પણ નહીં કહેવાશે
ને વિભાજ્ય સંખ્યા પણ કહેવાશે નહીં. તો એકને છોડતા બાકી જે સંખ્યા બચશે તે થશે આપણી વિભાજ્ય સંખ્યા. બરાબર. તો વિભાજ્ય સંખ્યા કઈ કઈ આવશે? જે સંખ્યા આપણે વિભાજ્યમાં લખી, અવિભાજ્યમાં લખી, એને કાઢતા જે બચી જશે તે આપણે લખતા જશું. ચાલો, તો પહેલી જે 1 થી 10 સુધીની આપણે 4 સંખ્યા કાઢેલી હતી, તો એ સિવાયની એક ને આપણે ગણતરીમાં નહીં લેશું, એટલે 5 સંખ્યા આપણે નીકળી જશે. તો બચશે શું? તો એ સંખ્યા જે બચશે તે આપણે લખીએ તો 4, 6, 8, 9 અને 10 આ સંખ્યાઓ જે છે એ વિભાજ્ય સંખ્યા થશે. એવી જ રીતે આપણે વાત કરીએ તો 12, 14, 15, 16, 18 અને 20 આ સંખ્યાઓ જે છે એ વિભાજ્ય સંખ્યા થશે. એવી જ રીતે આગળ જઈએ તો 21, 22, 24, 25, 26, 27, 28 અને 30 આ સંખ્યાઓ જે છે એ વિભાજ્ય સંખ્યા થશે. બીજી સંખ્યા વડે ભાગી શકાશે. પછી 32, 33, 34, 35, 35 તમને નહીં દેખાશે. 35, 36, 38, 39 અને 40 આ સંખ્યાઓ બીજી સંખ્યા વડે ભાગી શકાશે. એવી જ રીતે આપણે વાત કરીએ તો 42, 44, 45, 46, 48, 49 અને 50 આ સંખ્યા આપણે બીજી સંખ્યા વડે ભાગી શકાય. એવી જ રીતે આપણે આગળ જશું તો 51, 52, 54, 55, 56, 57, 58 અને 60 આ સંખ્યાઓ જે છે એ બીજી સંખ્યા વડે ભાગી શકાશે. એવી જ રીતે આગળ જશું તો 62, 63, 64, 65, 66, 68, 69 અને 70 એટલે કે 70 આ સંખ્યાઓ આપણે બીજી સંખ્યા વડે ભાગી શકાય. એવી જ રીતે આપણે આગળ જશું તો 72, 74, 75, 76, 77, 78 અને 80 આ સંખ્યાઓ આપણે ભાગી શકાશે. એવી રીતે આગળ જશું તો 81, 82, 84, 85, 86, 87, 88 અને 90 આ સંખ્યા બીજી સંખ્યા વડે ભાગી શકાય. એવી જ રીતે આપણે વાત કરીએ તો 91, 92, 93, 94, 95, 96, 98, 99 અને 100 આટલી સંખ્યાઓ જે છે એ બીજી સંખ્યા વડે સરળતાથી ભાગી શકાય. બરાબર. અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે પોતાનાથી જ ભાગી શકાય અને વિભાજ્ય સંખ્યા એટલે બીજી કોઈ સંખ્યા વડે પણ ભાગી શકાય છે. તો એની આપણે ગણતરી કરશું તો એક ટોટલ કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? એની આપણે ગણતરી આપણે કરીએ તો ટોટલ કેટલી સંખ્યાઓ મળશે તે આપણે જોઈએ તો કુલ કેટલી સંખ્યા મળશે તો એ આપણે જોશું તો કેટલી સંખ્યા થશે 74 થશે. હવે કોઈ વિદ્યાર્થી કહેશે કે સર 74 કઈ રીતે? પેલી સંખ્યા 25 હતી, આ 74 કઈ રીતે? કારણ કે એક જે છે આપણે એમાંથી કાઢી નાખેલી છે. બરાબર છે. એ વિભાજ્ય સંખ્યામાં ગણાશે નહીં. ચાલો, તો એકને શું કહેવાશે? તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પ્રશ્ન આવે છે એમાં પણ ગૂંચવી નાખે છે. તો યાદ રાખજો, એક જે છે એ આપણી તટસ્થ સંખ્યા કહેવાય. બરાબર છે. એકને આપણે શું કહેશું? તટસ્થ સંખ્યા. એટલે એક જે છે એ આપણી તટસ્થ સંખ્યા તરીકે ગણાશે. બરાબર છે. એટલે કુલ સંખ્યા જે આપણને મળશે એ કેટલી આવશે? તટસ્થ સંખ્યાની એક જ આવશે. બરાબર છે. ચાલો, આ તમારે યાદ રાખવાનું છે. ચાલો, હવે આપણે આગળ જશું. હવે આપણને કેવા પ્રશ્ન આવશે અને એમાં આપણે કઈ રીતે સોલ્યુશન કરશું તે આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર. તો સૌથી પહેલા આપણે જોઈએ તો આપણે જોવાનું છે સિક્કા માટે. હવે સિક્કા માટે કેવા પ્રશ્ન આપણને પૂછાશે? બરાબર છે.
સિક્કાની વાત કરશું તો જે આ જે છે એને આપણે કહેશું છાપ, જેને આપણે અંગ્રેજીમાં લખશું એચ, અને આ જે છે એને આપણે કહેશું કાંટો, જેને આપણે કહેશું ટી. બરાબર, આને કહેશું આપણે છાપ અને કહેશું કાટ અથવા તો કાંટો. બરાબર છે. હવે પ્રશ્ન આપણને કેવા આવશે? તો પહેલો જો આપણે પ્રશ્ન સમજીએ તો આપણને કેવા પ્રશ્ન આવી શકે? બરાબર, તો પહેલો આપણે સમજીએ તો એક સિક્કાને કેટલી વખત ઉછાળતા? એક વખત ઉછાળતા. જો એક વખત ઉછાળશું તો આપણને કુલ કેટલા પરિણામ આવશે? તો કુલ 2 પરિણામ આવશે. તો એ 2 પરિણામ, અહીંયા કુલ સંખ્યા ખૂબ જ મહત્વની છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે ધ્યાન રાખવાની છે. બરાબર છે. તો એની આપણે જોશું તો કુલ પરિણામ 2 આવશે. કયા કયા આવશે? તો આપણે હમણાં જ લખ્યા એમ છાપ અને કાટ. બરાબર, આ 2 પરિણામ એના આવે છે. બરાબર છે. હવે જો આપણે બીજો જો પ્રશ્ન આવશે તો કેવો પ્રશ્ન આવશે? તો એક સિક્કાને આપણે 2 વખત ઉછાળશું અથવા તો 2 સિક્કાને આપણે 1 વખત ઉછાળવાની વાત કરવાની છે. બરાબર, તો તે મુદ્દો અહીંયા આપણે સમજવાનો છે. ચાલો, તો અહીંયા આપણે બીજો પોઈન્ટ શું લખશું? એક સિક્કાને 2 વખત ઉછાળતા અથવા 2 સિક્કાને 1 વખત ઉછાળતા. બરાબર, કેટલા પરિણામ આવશે એ આપણે સમજવાનું છે. ચાલો, તો તે આપણે જોશું પહેલા. તો સૌથી પહેલા આપણે જોશું તો કેટલા પરિણામ આવશે? તો આપણે જોઈએ તો એચ ટી, એક સિક્કાને આપણે ઉછાળશું તો એના 2 પરિણામ આવશે. બરાબર છે. એવી જ રીતે બીજી વખત પણ એને ઉછાળશું તો આ 2 પરિણામ બીજા આવશે. બીજા સિક્કાને બીજી વખત ઉછાળશું અથવા તો એ જ સિક્કાને બીજી વખત ઉછાળશું તો એના પણ 2 પરિણામ આવશે. તો આ બંને કુલ સંખ્યાઓનો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે. કુલ સંખ્યાઓનો હંમેશા આપણે ગુણાકાર કરવાનો છે. કુલ પરિણામોના આપણે ગુણાકાર કરવાના છે. તો કુલ પરિણામ કેટલા આવશે? તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? તો આપણે જોશું તો 4 પરિણામ. એટલે કુલ કેટલા પરિણામ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કુલ આપણા 4 પરિણામ આવશે. એ 4 પરિણામ કયા કયા? તો આપણે સૌથી પહેલા એકને આપણે પકડી લેશું. એટલે પહેલું પરિણામ શું આવશે? તો એચ. એચ ની સાથે આપણે જોડ બનાવશું તો એચ ની સાથે શું આવશે? એચ આવશે. એટલે પહેલી જોડ થશે આપણી એચ એચ. બરાબર છે. બીજી જોડ કઈ થશે? તો આપણે એચ ની સાથે પછી કોને જોડી દેશું? ટી ને. એટલે આપણી જોડ શું થશે? એચ ટી. એટલે આપણી પહેલી જોડ આવી એચ એચ, બીજી જોડ થશે એચ ટી. બરાબર છે. હવે એચ ને આપણે છોડી દેશું અને કોને પકડશું? ટી ને. તો આપણી પહેલી જોડ થશે ટી એચ અને ટી ટી. એટલે આપણી 4 જોડ કઈ થઈ? એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી. આ 4 જોડ આપણી થશે. તો આપણને જ્યારે પણ પ્રશ્ન પૂછાય તો આપણે આ જોડોને આપણે યાદ રાખવું. હવે અહીંયા આપણો પ્રશ્ન શું આવી શકે? તો પ્રશ્ન આવશે સિક્કાને ઉછાળતા 1 વખત છાપ મળે એની સંભાવના કેટલી? તો 1 વખત છાપ વાળા આપણી પાસે કેટલા પરિણામ છે તે આપણે પહેલા સમજવું પડે. તો એક છાપ વાળા આપણી પાસે 2 પરિણામ છે. એક તો છે એચ ટી અને બીજું છે ટી એચ. તો આપણી પાસે કેટલા પરિણામ થશે? ટોટલ 2 પરિણામ. બરાબર છે. આ રીતે આપણે ધ્યાન આપવું પડશે. હવે ઘણી વખત પ્રશ્ન આપણને ગુચવવા માટે ટ્વિસ્ટ કરીને પૂછે. કેવા પ્રશ્ન? ઓછામાં ઓછા 1 છાપ મળે તેની સંભાવના કેટલી? ઓછામાં ઓછા. તો ઓછામાં ઓછા શબ્દ જે છે એને આપણે ઓળખવાનું છે. બરાબર છે. શું છે શબ્દ કીધો આપણને? શબ્દ કીધો છે આપણને ઓછામાં ઓછા. ઓછામાં ઓછા કીધેલું હોય તો જે ઓછામાં ઓછા 1 વખત છાપ કીધેલું છે. ઓછામાં ઓછા 1 વખત છાપ. છાપ એટલે કે એચ. 1 વખત એચ હોય તેને તો ગણવાનું જ. એટલે આપણા આ જે 2 પરિણામ જે છે એના અંદર એચ એચ તો આવશે અને ટી એચ પણ આવશે. બરાબર. એક ઓછામાં ઓછી 1 છાપ મળે. 1 થી વધુ હોય તો ચાલે કે? તો 1 થી વધુ હોય તો પસંદ કરી શકાય.
બરાબર છે. એકથી વધુ કોણ એટલે 2 વખત h જે છે એ પણ આપણા પરિણામમાં ગણાશે. એટલે અહીંયા આપણા કેટલા પરિણામ થશે? 3 થશે. આવા પ્રશ્ન આપણને પૂછાશે. બરાબર છે. તો તમારે આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. બરાબર છે. હવે પછી આપણે જોઈએ તો એક સિક્કાને આપણે કેટલી વખત ઉછાળશું? અત્યારે આપણે વાત કરી તેમ એક વખત ઉછાળવાની વાત કરી. હવે આપણે કેટલી વખત ઉછાળવાની વાત કરી? એના પછી 2 વખત ઉછાળવાની વાત કરી. હવે આપણે કરશું એક સિક્કાને 3 વખત ઉછાળતા. બરાબર? એક સિક્કાને કેટલી વખત ઉછાળતા? 3 વખત. અથવા તો એક સિક્કાને 3 વખત ઉછાળતા. અથવા 3 સિક્કાને, કેટલા સિક્કાને? 3 સિક્કાને કેટલી વખત ઉછાળવાની વાત કરી? 1 વખત ઉછાળતા. બરાબર? આ રીતે જ્યારે પ્રશ્ન પૂછાય તો એના કુલ કેટલા પરિણામ આવશે? તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને વાત કરી કુલ પરિણામમાં આપણે એક સિક્કાના કેટલા પરિણામ આવશે? તો 2. બરાબર છે. તો એક સિક્કાના 2 પરિણામ. બીજી વખત ઉછાળશું તો પણ કેટલા પરિણામ મળશે? તો 2 જ મળશે. પાછા ઉછાળશું તો પણ કેટલા પરિણામ આવશે? 2 જ. તો એ જેટલા પણ કુલ પરિણામ હોય એમના ગુણાકાર કરવાના. બરાબર? તો એક સિક્કાના 2 પરિણામ, બીજા સિક્કાને ઉછાળશું પાછા આપણને 2 પરિણામ મળશે. ત્રીજી વખત ઉછાળશું તો પણ આપણને 2 પરિણામ મળશે. એટલે કુલ આપણે ગણતરી કરીએ તો 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 દુ 8 એટલે કુલ પરિણામ થશે કેટલા? 8. તો એ 8 પરિણામ કઈ રીતે યાદ રાખવાના? તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ઉપર પરિણામ લખી ગયા એ પ્રમાણે આપણું પહેલું પરિણામ તો કયું આવશે? HH, HT, TH અને TT. બરાબર? આ 4 પરિણામ આવે છે. એ 4 પરિણામને આપણે 2 વખત લખી નાખશું. બરાબર? તો હું લખી નાખું છું HH, HT, TH અને TT. બરાબર? એ 2 વખત લખી નાખશું. હવે બાકીના જે પરિણામ છે કઈ રીતે આવશે? તો એના માટે હું માર્કર થોડી ચેન્જ કરું છું. ધ્યાનથી સમજીએ. તો આપણે શું કરશું? ક્યાં તો આગળની બાજુએ, કઈ બાજુએ? આગળની બાજુએ H લખી નાખશું અથવા તો પાછળની બાજુએ H લખી. બરાબર? હું આગળ H લખું છું. પહેલી જોડ આપણી બનશે H H H. બધામાં આગળની બાજુ આપણે શું લખી નાખશું? H. પહેલા જે 4 છે એમાં આગળની બાજુ આપણે લખી નાખશું H. એટલે આપણા 4 પરિણામ કયા કયા થયા વિદ્યાર્થી મિત્રો? HHH, HHT, HTH અને HTT. એવી જ રીતે આપણા બીજા જે 4 પરિણામ છે એમાં H ની જગ્યા પર શું મૂકી દેશું? તો T મૂકી દેશું. તો પહેલું પરિણામ આવશે THH, THT અને અહીંયા આવશે TTH અને લાસ્ટ થશે TTT. આ ટોટલ આપણને કેટલા પરિણામ આવશે? તો આ 8 પરિણામ આપણને મળશે. બરાબર છે? ચાલો. હવે એના પછી આપણને પ્રશ્ન આવી શકે તો કેવા આવી શકે? એના પછી આપણને પ્રશ્ન આવી શકે પાસા માટે. બરાબર છે? તો આપણે જોઈએ તો એક પાસાને કેટલી વખત ઉછાળવાની વાત કરશું? એક પાસાને 1 વખત ઉછાળતા. બરાબર? 1 વખત ઉછાળતા. કેટલા પરિણામ આવશે? તો આપણે લખીએ તો કુલ કેટલા પરિણામ આવશે? તો 6 પરિણામ. 6 પરિણામ કયા કયા આવશે વિદ્યાર્થી મિત્રો? તે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો તમને ખબર જ હશે, તમે બધા સાપ સીડીને એવું રમ્યા જ હશો. તો એના 6 પરિણામ કયા કયા આવી શકે? તો આપણે વાત કરશું 6 પરિણામમાં એક તો આવશે 1, 2, 3, 4, 5 અને 6. હવે અહીંયા પ્રશ્ન કયા આવી શકે? તો પ્રશ્ન પાસા માટે એવા આવશે જે મેં તમને વાત કરી. તમે વિચારશો કે સરે આગળ એકડા અને યુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા લખાવી શાના માટે? તો અહીંયા આપણને એ વસ્તુ કામ લાગે. શું છે અને પ્રશ્ન શું પૂછી શકાય? બરાબર? તો તે ધ્યાન આપો. અહીંયા આપણને પ્રશ્ન પૂછાશે કે પાસાને 1 વખત ઉછાળતા મળતા પરિણામોમાં યુગ્મ સંખ્યા મળે એની સંભાવના કેટલી? તો આપણને યુગ્મ સંખ્યા શું છે એ ખબર હોવી જોઈએ. તો યુગ્મ સંખ્યા કઈ કઈ અહીંયા મળશે આપણને? તો મળશે 2, 4 અને 6. બરાબર? આમ ટોટલ 3 પરિણામ મળશે. પણ એ 3 પરિણામમાં અંદર આપણે આ જે અહીંયા જે સંખ્યા જે આપેલી છે, કઈ સંખ્યા આપી છે આપણને? અહીંયા જે સંખ્યા આપી છે 3, એ સંખ્યાના માટે વાત નથી કરતા આપણે 3,
પણ શું કીધું યુગ્મ સંખ્યા, તો યુગ્મ સંખ્યા કઈ આવશે તો 1, 2 અને આ 3 સંખ્યાઓ જે છે એ યુગ્મ સંખ્યા કહેવાશે. એ સંખ્યાઓની ગણતરી કરીને આપણે 3 સંખ્યા સમજમાં આવ્યું. તો આવા પ્રશ્ન આવશે. પછી પ્રશ્ન તમને ટ્વિસ્ટ કરીને પૂછે કે ભાઈ ભાષાને એક વખત ઉછાળતા મળતા પરિણામોમાં અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યા કઈ આવી શકે? હવે અવાજ આવે છે? હલો? ઓકે ઓકે ઠીક છે. ચાલો, અવાજ આવે છે. ઓકે ચાલો, તો હવે આપણે જોઈએ તો કઈ કઈ સંખ્યાઓ આવી શકે. તો આપણને પ્રશ્ન કેવા આવશે
પાસાને 2 વખત ઉછાળતા પ્રશ્ન કેવા આવી શકે? તો પ્રશ્ન આવશે પાસાને 2 વખત ઉછાળતા મળતા પરિણામોનો સરવાળો કેટલો આવે છે, એના જો સરવાળો આપણને 2 આવે તો એની સંભાવના કેટલી, સરવાળો 5 આવશે એની સંભાવના કેટલી, તો એ સરવાળો 5 થાય એવી કેટલી જોડ મળશે તે આપણે ગણવી પડશે. તે ગણતરી કરવાની ઈઝી મેથડ જે છે એ હું તમને બતાવું છું. એના માટે હું માર્કર ચેન્જ કરી નાખું છું. એના માટે હું બનાવું છું, લઉં છું બ્લેક માર્કર લઉં છું. ચાલો, તો આપણે સૌથી પહેલા જોઈએ તો નાનામાં નાનો સરવાળો આપણે જોઈએ તો 1 અને 1 કેટલા થશે? તો 2. તો એવી રીતે હું જે ડિઝાઇન બનાવીશ એ ડિઝાઇન તમારે ધ્યાન રાખવાની છે. એક તો આ આવશે, બરાબર. લાઈન મારી થોડી વાકી ચૂકી જશે, તમારે થોડું સમજવાનું છે, કારણ કે અહીંયા આજે ઘણા દિવસ પછી આ ટેબ લઈને બેસ્યો છું એટલે કદાચ લાઈન થોડી વાકી ચૂકી જઈ શકે. બરાબર, તમે ખાલી એકવાર સમજી લો અને પછી જાતે કરવાનું છે. પછી વ્યવસ્થિત તમે ડિઝાઇન બનાવી દેજો જેથી કરીને તમને સમજમાં આવી શકે. બરાબર, અત્યારે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા જે મેં જે બનાવી છે ડિઝાઇન, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, 9. ઓકે, આ ડિઝાઇન આપણી રેડી થઈ ગઈ. બરાબર, એવી જ રીતે અહીંયા પણ આપણે એવું જ કરી નાખવાનું. બરાબર, આ જે ડિઝાઇન બની છે એ તમે થોડી વ્યવસ્થિત કરશો ને તો તમને વધારે સમજમાં આવશે. બરાબર છે, તો અહીંયા થોડું તમને કદાચ દેખાતું ઓછું હશે, થોડું દેખાય તે રીતે થોડું કરું છું. બરાબર, હવે આ જે આપણે ડિઝાઇન બનાવી એનો શું કરશું આપણે? તો સૌથી પહેલી જે સંખ્યા જે છે એ પહેલી જોડ આપણી આવશે 1 + 1. તો 1 + 1 કેટલા આવશે? 2. તો આ ઉપસેલા ભાગ પર આપણે તે સંખ્યા લખશું 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આ બધી સંખ્યાઓ જે મેં લખી એ આપણા સરવાળાની સંખ્યા લખી છે, અને જોડની સંખ્યા આપણને આ જે લાઈન જે મેં બનાવેલી છે એના પરથી મળશે. જો સરવાળો 7 થાય તો 7 થાય એમાં કેટલી જોડ મળશે? તો અહીંયા આપણે ગણીએ તો આપણે જોઈએ 7 થાય એવી કઈ કઈ જોડ મળશે આપણને? તો એક તો મળશે 1 6, બીજી મળશે 2 5, ત્રીજી મળશે 3 4, ચોથી મળશે 4 3, પાંચમી મળશે 5 2 અને છઠ્ઠી મળશે 6 1. તેવી કેટલી જોડ મળશે? 6 જોડ મળશે. તો એ ગણતરી કરવાની આપણને ઈઝી પડશે. આપણને આ જે ડિઝાઇન જે મેં બનાવેલી છે એ ડિઝાઇનમાં તમે જોશો તો એ તમને વ્યવસ્થિત સમજમાં આવશે કે આપણે એ આખી પેટર્નને આપણે પકડી લેશું તો આપણને ટોટલ સંખ્યા આપણને સરળતાથી મળી જશે. હવે આ પેટર્ન જે મેં બતાવી છે એ તો આપણને જ્યારે જરૂર હશે ત્યારે આપણે કરવાનું. પણ કોઈ વિદ્યાર્થીને એમ થાય કે આટલું બધું લખવાનું ને પછી આટલું બધું શું કામ કરવાનું? એનાથી કોઈ સરળ પદ્ધતિ હોય તો સર બતાવો. તો આપણે એ પણ બતાવીએ છીએ અત્યારે. બરાબર, આની જગ્યા પર તમારે શું કરવાનું છે એ સમજાવો. બરાબર, તો આપણે અત્યારે જોયું પાસાને કેટલી વખત ફેંકવાની વાત કરી છે? પાસાને આપણે 2 વખત ફેંકવાની વાત કરી છે. બરાબર, તો બંને સંખ્યાઓનો સરવાળો કેટલો આવશે તે આપણે વાત કરી. તો નાનામાં નાનો સરવાળો આપણે વાત કરીએ તો નાનામાં નાનો સરવાળો કેટલા આવશે? તો 2. અને મોટામાં મોટો સરવાળો કેટલા આવશે? મોટામાં મોટો સરવાળો આવશે 12. તો આપણે 2 થી લઈને 12 સુધીની સંખ્યા લખીએ. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ચાલો, લખાઈ ગઈ. હવે આપણે શું કરશું? તો જોડની સંખ્યા આપણને કેટલી આવશે તે આપણે અહીંયા પકડશું.
તો જોડની સંખ્યા આપણને કેટલી મળશે? તો ચાલો આપણે જોઈએ. પહેલા આપણે 2 પર એરો મારી દઈએ. 3 4 કેટલી જોડ મળશે તે સામેની બાજુએ હું બતાવીશ. બરાબર, તો એ યાદ રાખવાની મેથડ જે છે એકદમ ઈઝી છે. વ્યવસ્થિત સમજી લો વિદ્યાર્થી મિત્રો, કારણ કે પેલી જે મેથડ જે બતાવી એ તમને થોડી કંટાળાજનક લાગી હશે. આ એકદમ ઈઝી છે. હવે આમાં આપણે શું કરશું? તો તમને શાની વાત કરીએ છીએ આપણે? પાસાની. તો પાસાના કુલ કેટલા પરિણામ આવશે? 6. 6 પરિણામ કયા કયા? 1 2 3 4 5 6. બરાબર છે. તો અહીંયા આપણે શરૂઆતથી આપણે જેમ લખીએ છીએ એ પ્રમાણે શરૂઆતથી આપણે લખશું 1 2 3 4 5 અને 6. બરાબર, જેવા 6 આવે એટલે સંખ્યાને આપણે ઊંધી કરી નાખો. 6 પછીની સંખ્યા શું આવશે? 5, પછી આવશે 4 3 2 અને 1. એટલે અહીંયા આપણની જોડની સંખ્યા તરત પકડાઈ જશે. અત્યારે જ મેં હમણાં તમને સમજાવી. ઉપર જે આપણે ગણતરી કરી, બરાબર છે, એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો ઉપર જે સંખ્યા લખાવી એમાં 7 આવે એની જોડ કેટલી હતી? તો આપણે ગણી. કેટલી હતી? 6 હતી. તો અહીંયા જે મેં લખી, અહીંયા જે પણ મેં પણ જે લખેલી છે એના પણ પર ધ્યાન આપશો તમે તો કેટલી જોડ મળશે? જુઓ, 7 હોય એવી કેટલી જોડ મળશે? તો 6 મળશે. એવી રીતે એટલે આ જે મેથડ જે છે એ તમને ખૂબ જ ફાયદાકારક થશે. જ્યારે જોડ લખવાની જરૂરત નહીં હોય અને તમારે ઝડપથી જવાબ આપવાનો હોય તો આ મેથડ તમારે યાદ રાખવાની. એનાથી તમને સારો એવો ફાયદો થશે. કેટલી જોડ મળશે? અહીંયાથી ડાયરેક્ટ પકડાઈ જશે. જેમનો સરવાળો 8 હોય એવી કેટલી જોડ મળશે? તો 8 હોય એવી કેટલી જોડ મળશે? તો 5 મળશે. ડાયરેક્ટ પકડાઈ જશે. બરાબર છે. આ બધી જે જોડની જે સંખ્યાઓ જે છે તે અહીંયાથી તમને ઝડપથી પકડાશે. બરાબર છે. તો એ તમારે યાદ રાખવાનું. ચાલો, હવે એના પછી આપણને કેવા પ્રશ્ન આવી શકે? તો એના પછી આપણે જોઈએ તો એના પછી આપણને આવી શકશે પત્તાવાળા પ્રશ્ન. બરાબર છે. પત્તાવાળા કેવા પ્રશ્ન આવશે? તો પત્તાવાળા સૌથી પહેલા તો પત્તાને આપણને જ્ઞાન હોવું જોઈએ. બરાબર છે. આપણે રમવાથી કઈ આપણને ખબર હશે એ જરૂરી છે. રમતી વખતે બધાને ખબર જ હશે. જે નહીં રમતા હોય, ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમણે પત્તાના જે બધા જે પેટર્ન જે છે એ પણ જોઈ નહીં હશે. કેટલા પત્તા આવશે એ પણ ખબર નહીં હોય. એની જાણકારી પહેલા તો લઈ લો, કારણ કે એને લગતા ઘણા પ્રશ્ન આવશે. અને 14 માર્ક્સનો આ ચેપ્ટર છે. એમાંથી એકાદ પ્રશ્ન જો આપણને પત્તાનો પૂછાઈ ગયો તો આપણે એમાં કન્ફ્યુઝ થશું અને આપણા જવાબ ખોટા આવી શકે. પત્તાના આ જે પ્રશ્ન કેવા આવશે અને એના કયા કયા છે જે ઉપયોગી પોઈન્ટ્સ જે છે એ ધ્યાનથી સમજી લો. તો સૌથી પહેલા આપણે જોઈએ તો અહીંયા આપણી પહેલી જે છે, બરાબર, એને આપણે બોલશું ચોકટ કહેશું. શું કહેશું? ચોકટ. ચોકટના કેટલા પત્તા આવશે? તો 13 પત્તા. એવી જ રીતે બીજું જોશું તો એને કહેશું આપણે ફુલ્લી. બરાબર, એના પણ કેટલા પત્તા આવશે? તો 13 પત્તા આવશે. પછી એના પછી જોશું તો એને આપણે કહેશું બદામ. શું કહેશું? બદામ. અથવા તો એને આપણે બોલશું લાલ. તો લાલના કેટલા પત્તા આવશે? તો 13 પત્તા. બરાબર છે. એવી જ રીતે આપણે આગળ જઈએ તો આને કહેશું આપણે કાળી. અથવા તો એને કહેશું આપણે પીક. બરાબર, ગણિતની ભાષામાં નોર્મલી કાળી શબ્દ આવે છે. તો એના કેટલા પત્તા આવશે? તો 13. આમ કુલ કેટલા પત્તા થશે? તો કુલ 52 પત્તા થશે. 13 ચોક 52. તો ટોટલ કેટલા પત્તા આવશે? તો 52 પત્તા આવશે. બરાબર છે. ચાલો, આ વ્યવસ્થિત સમજમાં આવી ગયું. દરેક પેટર્નના અંદર 13 પત્તા આવશે. હવે ધ્યાનથી જોશો તો દરેક પેટર્નના અંદર કયા કયા પત્તા આવે છે તેના પર આપણે ધ્યાન આપશું. તો જુઓ, એક તો એકો આવશે. બરાબર છે. પછી આવશે 2 3 4 5 6 7 8 9 અને 10. તો 1 થી લઈને 10 સુધીની જે સંખ્યાઓ જે છે એ સંખ્યાઓને તમે ધ્યાનથી જોશો તો આ જે ચિત્ર જે છે, આ જે પ્રકાર જે છે એ પ્રકારને આપણે શું કહેશું? એને કહેશું આપણે ચિત્ર વગરના પત્તા. કયા પત્તા કહેશું? ચિત્ર વગરના. ચિત્ર વગરના કેટલા પત્તા આવશે? એક પેટર્નમાં 10. તો એવા ચિત્ર વગરના કેટલા પત્તા આવશે? ટોટલ 40 પત્તા આવશે. બરાબર, બાકી બચી ગયા આ 3. આ 3 પત્તાને આપણે શું નામ આપશું? તો એને કહેવાશે ચિત્રવાળા. કયા પત્તા કહેવાશે? ચિત્રવાળા. તો ચિત્રવાળા કેટલા પત્તા આવશે? તો ચિત્રવાળા આપણે જોશું તો ચિત્રવાળા એક પેટર્નમાં 3. એવા 4 પેટર્ન છે. તો 4 અને 3 નો ગુણાકાર, 4 તારી 12. એટલે ટોટલ કેટલા પત્તા આવશે?
આપણે વાત કરશું ટોટલ 12 પત્તા મળશે. બરાબર છે. ચાલો ક્લિયર આ વસ્તુ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને કેવા પ્રશ્ન આવી શકે, હજુ આપણે શું સમજવાનું બાકી રહી ગયું તે સમજીએ. તો અહીંયા રંગ જોયો, રંગને જુઓ, રંગ કેટલા દેખાય છે? તો ઘણા વિદ્યાર્થીઓ ઉતાળમાં જવાબ આપશે સર 4. 4 નથી, ફક્ત 2 રંગ છે. બરાબર. તો અહીંયા આપણે આગળ જઈએ તો રંગની વાત આવશે. શાની વાત આવે? રંગ. તો જ્યારે રંગની વાત આવશે તો આપણને 2 રંગ દેખાશે. એક તો દેખાશે લાલ અને પછી દેખાશે કાળો રંગ. બરાબર છે. જો લાલ રંગની વાત કરીએ તો લાલ રંગમાં આ 13 પત્તા છે અને આ 13 પત્તા છે. તો ટોટલ કેટલા પત્તા થશે? લાલમાં આપણને 26 પત્તા મળશે. એવી જ રીતે કાળાના અંદર, કાળો રંગના અંદર જોશું તો કાળા રંગમાં કેટલા પત્તા મળશે? તો 26 મળશે. બરાબર. અને 26 અને 26 ભેગા થઈને કેટલા થશે? તો 52, 52 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને કેવી રીતે પ્રશ્ન ગૂંચવશે એ સમજ. તમને પ્રશ્ન પૂછશે કાળા રંગના પત્તા મળે એની સંભાવના કેટલી? કાળા રંગના કેટલા પત્તા આવશે? 26. આપણે જવાબ સાચો આપ્યો. હવે પ્રશ્ન પૂછાશે કાળાના પત્તા મળે એની સંભાવના કેટલી? કાળા જે છે એમાં સાથે જો શબ્દ રંગ શબ્દ નહીં લખ્યો નહીં હોય તો આપણે સમજવાનું કાળાની વાત કરીએ એટલે આપણને શાની સમજવાનું? અહીંયા કાળીના માટે વાત થાય છે. રંગ શબ્દ જો નહીં વપરાય, રંગ શબ્દ જો સાથે લખ્યો નહીં હોય તો ખાસ સમજવાનું કે આપણને પેટર્નની વાત થાય છે. અને પેટર્નમાં કેટલા પત્તા આવશે? 13. એટલે આપણો સાચો જવાબ કેટલો આવશે? તો 13 આવશે. હવે પ્રશ્ન ગૂંચવવા માટે આપણને પૂછાશે કે કાળીનો એક્કો મળે એની સંભાવના કેટલી? કાળીના એક્કા કેટલા આવશે? કાળીનો તો એક જ એક્કો છે. બરાબર છે. એક જ આવશે. હવે તમને પૂછાશે કે કાળા રંગના એક્કા મળે એની સંભાવના કેટલી? તો કાળા રંગના કેટલા પત્તા મળશે? તો કાળા રંગના એક્કા 2 છે, કાળીનો અને ફુલ્લીનો. બરાબર. તો આવા ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાશે. તો એ પ્રશ્નને વ્યવસ્થિત વાંચવાનો છે, સમજવાનો છે ને પછી જવાબ આપવાનો. ઘણી વખત શું થાય, આપણને આવડે છે એમ કરીને ઉતાળમાં આપણે જવાબ તો આપી દઈએ, પરંતુ જવાબ કેવા પડી જાય? પછી ઉતાળમાં ખોટા જવાબ આપી જાય, આપણી સમજ અલગ થઈ જાય અને પરિણામ કેવું આવશે? આપણું ખોટું પડે. બરાબર. તો એ ધ્યાન આપવાનું છે. પ્રશ્ન શું પૂછાયો છે એ પ્રશ્નને વાંચીને સમજીને પછી જવાબ આપવાનો. પત્તાવાળા પ્રશ્ન ખાસ તમારે ધ્યાન આપવાનું છે, કારણ કે આમાં તમને ગૂંચવણ થશે. બરાબર. તો એ તમારે ધ્યાન આપવાનું. બરાબર. ચાલો. તો પત્તામાં નોર્મલી જે બધા પ્રશ્ન ટ્વિસ્ટેડ કરીને પૂછાશે તો આવા જ પ્રશ્ન આવશે. તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોશું તો સૌથી પહેલા જોશું તો નોંધ. શું છે નોંધ? બરાબર છે. તો નોંધ આપણે સમજીએ. પહેલી નોંધ તમારે ધ્યાન રાખવાની છે, ધ્યાનથી સમજજો. ઘટનાને ઇવેન્ટ કહે છે. ઇવેન્ટ કહે છે જેને આપણે શાનાથી દર્શાવશું? કેપિટલ ઈ થી દર્શાવીશું. અને સંભાવનાને શું બોલાય છે? પ્રોબેબિલિટી. અને પ્રોબેબિલિટીનો પહેલો અક્ષર શું છે? પી. બરાબર. પ્રોબેબિલિટી કહે છે ઘટના ઈ ની સૈદ્ધાંતિક સંભાવના. બરાબર. સૈદ્ધાંતિક સંભાવના જ્યારે આપણે વાત કરશું તો ઇવેન્ટ એટલે ઈ, સંભાવના એટલે પી. એટલે ઘટના ઈ ની સંભાવના એટલે પી ઓફ ઈ. બરાબર. આને જો આપણે વાંચવું હોય, બરાબર, અહીંયા જે આપણે બતાવ્યું છે એને જો આપણે સમજવું હોય તો શું વંચાશે એને ગુજરાતીમાં? ઘટના ઈ ની સંભાવના. આ રીતે આપણે વાંચશું. તરીકે દર્શાવાય છે અને તેનું સૂત્ર અથવા તો વ્યાખ્યા, તમારી બુકમાં વ્યાખ્યા શબ્દ વાપરેલો છે, મેં એને સૂત્ર તરીકે લખ્યું છે. બરાબર. તો સૂત્ર શું છે એનું? પી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. જેટલી વખત આ પ્રશ્ન આવશે તેટલી વખત આપણે આ પ્રશ્નને શું કરશું? રિપીટ કરશું. એટલે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. બરાબર છે. ચાલો. હવે બીજો જે પોઈન્ટ છે, બીજો પોઈન્ટ ખૂબ જ મહત્વનો છે. આ આપણને 1 માર્કના પ્રશ્નમાં ઘણી વખત આવે છે. શું છે પ્રશ્ન? જુઓ. સંભાવનાની સૈદ્ધાંતિક વ્યાખ્યા કોણે આપી હતી વિદ્યાર્થી મિત્રો? તો 1 માર્કના પ્રશ્નમાં પૂછાય તો આપણને જવાબ આવડવું જોઈએ. જવાબ શું આવશે? તો પિયર સિમોન લાપ્લાસે આપી હતી. બરાબર. જ્યારે પણ તમે જવાબ લખો તો ગુજરાતીના અક્ષર લખતી વખતે પણ ધ્યાન આપજો અને અંગ્રેજીના સ્પેલિંગ પર ધ્યાન આપજો. જો અંગ્રેજીમાં જવાબ આપશો તો સ્પેલિંગ સાચી લખવાની છે. એમાં તમે મિસ્ટેક કરશો તો તમારા માર્ક્સ કપાવવાના ચાન્સીસ રહેશે. એટલે સ્પેલિંગ ખાસ તમારે ધ્યાન આપવાનું. બરાબર છે. ચાલો. ત્રીજો પોઈન્ટ મેં શું લખ્યો છે? બરાબર છે.
ત્રીજા પોઈન્ટને સમજવા માટે આપણે જોઈએ તો ત્રીજો પોઈન્ટ મેં લખ્યો છે, જે ઘટનાના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. કઈ ઘટના કહેવાશે? પ્રાથમિક ઘટના. બરાબર. આપણે વાત કરીએ તો પાસાની વાત કરશું. શાની વાત કરશું? શાની વાત કરશું? પાસાની. બરાબર. તો પાસાના માટે જ્યારે આપણે વાત કરશું તો કેવા કેવા પરિણામ આવી શકે? બરાબર. તો પાસાના આપણા 6 પરિણામ આવશે. એક મળે તે પણ આપણી કઈ ઘટના કહેવાશે? એક મળે તેને પણ પ્રાથમિક ઘટના કહેવાય, કારણ કે એક જ વખત આવશે. 2 મળશે એને પણ પ્રાથમિક ઘટના કહેવાય. 3 મળશે એને પણ પ્રાથમિક ઘટના કહેવાય. 4 મળે, 5 મળે, 6 મળે, એ બધાને આપણે પ્રાથમિક ઘટના તરીકે ઓળખશું. બરાબર છે. અહીંયા એક ઉદાહરણ લખ્યું છે, સિક્કાને આપણે એક વખત ઉછાળશું તો એના જે 2 પરિણામ છે, કયા કયા? H અને T, એ બંને આપણી પ્રાથમિક ઘટના કહેવાશે. બરાબર છે. આ પોઈન્ટ તમારે યાદ રાખવાના. એના પછીનો પોઈન્ટ છે, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થશે? તો તમામ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે. કેટલો થાય છે? 1 થાય. બરાબર. અહીંયા મેં ગણતરી કરીને થોડી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શું છે લખ્યું જુઓ, P of H plus P of T બરાબર 1. તો આગળ જે મેં તમને પાસા માટે કીધું તો એમાં શું આવશે? P of 1, P of 2, P of 3, P of 4, P of 5, P of 6, એ બધી સંખ્યાઓનો પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કરશું તો જવાબ આવશે 1. સમજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે આપણે જવાબનો કેટલો આવશે પરિણામ? 1 આવશે. બરાબર. હવે એના પછી પાંચમો પોઈન્ટ જો આપણે જોઈએ તો પાંચમો પોઈન્ટ છે આપણો વ્યાખ્યા છે પૂરક ઘટનાની. કોઈ ઘટના E ની સંભાવના 1 સાથે ના તફાવતને પૂરક ઘટના E અથવા તો શું કહેવાશે? P of E dash અથવા તો E બાર કહેવાશે, કહે છે. બરાબર છે. એનું સૂત્ર શું આવશે? તો આ એનું સૂત્ર છે P of E dash અથવા તો P of E બાર બરાબર જે પણ ઘટના હોય એને એકમાંથી શું કરશું? આપણે બાદ કરશું. શું કરશું? બાદ કરી નાખશું. બરાબર છે. આ એક પોઈન્ટ છે, એ તમારે યાદ રાખવાનો. બરાબર છે. પછી એના પછી આગળ જઈએ તો એનાથી આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરશું શું આવી શકે. તો એનાથી આગળ આપણે જોઈએ તો વ્યાખ્યા છે અશક્ય ઘટનાની. અશક્ય ઘટનાની વ્યાખ્યા આપણે વાત કરીએ તો જે ઘટના ઉદ્ભવવી અશક્ય હોય, જે ઘટના શક્ય નથી એવી ઘટનાને આપણે કહેશું અશક્ય ઘટના કહે છે. તેની સંભાવના કેટલી આવશે? તો તેની સંભાવના આવશે 0. કેટલી આવશે? તો 0 આવશે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજા પણ મેં પોઈન્ટ લખ્યા હતા પણ એ આપણા પાસે અત્યારે ઓકે આવી ગયા. એના પછી સાતમો જે પોઈન્ટ છે એ સાતમો પોઈન્ટ શું છે? વ્યાખ્યા છે ચોક્કસ અથવા નિશ્ચિત ઘટનાની સંભાવના. બરાબર. તમને જ્યારે વ્યાખ્યા પૂછાય ચોક્કસ ઘટના શાને કહે? તો જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તેમ હોય તે ઘટનાને ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના કહે છે. જો નિશ્ચિત ઘટના પૂછાય તો નિશ્ચિત શબ્દ વાપરવાનો, ચોક્કસ ઘટના પૂછાય તો ચોક્કસ શબ્દ વાપરવાનો. બરાબર છે. તો આ તમારે યાદ રાખવાનું છે. અને આઠમો પોઈન્ટ ખૂબ જ મહત્વનો છે. કોઈ પણ ઘટનાની સંભાવના, ઘટના E ની સંભાવના શૂન્યના જેટલી અથવા તો એનાથી વધુ હોય છે. બરાબર. આ હું શબ્દમાં બોલું છું, અહીંયા સંકેતમાં લખેલું છે. કોઈ પણ ઘટનાની સંભાવના શૂન્યના જેટલી અથવા તો એનાથી વધુ હોય છે. બરાબર. જેટલીનો મતલબ શું થશે? તો અહીંયા મેં બતાવ્યું છે લેસ ધેન બતાવ્યું છે, એની સાથે શું આવશે? તો ઇક્વલ્સ ટુ. આ જે સંકેત છે એનો મતલબ શું સમજવાનું? ક્યાં તો એનાથી મોટી આવશે અથવા તો એના જેટલી થશે. બરાબર છે. તો કોઈ પણ ઘટનાની સંભાવના શૂન્યના જેટલી અથવા એના કરતા વધુ અથવા તો એકના કરતા નાની અથવા તો એકના જેટલી થશે. આ એનો મતલબ થશે. બરાબર છે. તો આ પોઈન્ટ તમારે ખૂબ જ મહત્વનો છે, યાદ રાખવાનો છે. 1 માર્કના પ્રશ્નમાં ઘણી વખત આ આવે છે. સાંકેતિક ભાષામાં નહીં પણ શબ્દમાં લખેલું હશે એટલે તમારે યાદ રાખજો. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી વધુ અને ખાલી જગ્યાથી ઓછી મળે છે. તો ખાલી જગ્યાથી વધુ કીધેલું હોય તો 0 થી વધુ અને ખાલી જગ્યાથી ઓછી કીધેલું હોય તો 1 થી ઓછી આવશે. બરાબર છે.
આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ મારી મેથડ પસંદ આવી હોય ચોક્કસથી વિડીયોને લાઇક્સ આપજો, બને એટલા લાઇક્સ આપજો. આ વિડીયોને બને એટલો શેર કરો જેથી કરીને આપણે બીજા વિદ્યાર્થી સુધી પહોંચી શકીએ. તમને કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ખૂબ જ મહેનત જાય છે આવા વિડીયો બનાવવા માટે. મારી ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આગળ પણ લાઈવ વિડીયો આપણે કરતા રહેવાના છે અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને આપણે ડિસ્કસ કરતા રહેશું. થેન્ક યુ. થેન્ક યુ.